અને ગીવ અવેની ડેટ ચેન્જ થઈ છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. આપણે ચોરાસામાં સદાશે 50 રૂપિયા આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ ઇવનિંગ ગાઈઝ. સન્ડે છે આજે, ફંડે જ રહેવાનો છે. પતંગવાળા માણસો બધા આવી ગયા છે. ઓય શું કરે? પતંગ છે? દોરી છે ખાલી, એમથી આવી છે દોરી એટલે ખાલી છે. ચાલ જવા દે. તો આજે બરાબર પતંગ ચગાવવાના છે. આજે લાસ્ટ સન્ડે મારો છે, 5 તારીખ. 12 તારીખે ઓર્ડર છે ને, એટલે આજે મારો લાસ્ટ સન્ડે છે. પહેલાં આને ચડાવ. હા તું ચડી જા. હા ચડી જા. તો તમને કીધું છે ગીવ અવેનું ગાઈઝ. કરો ગીવ અવેમાં કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મસ્ત ફિરકી મળવાની તમને. તમે લકી મેમ્બર છો યાર કે તમને મળવાની છે ફિરકી. અમારા ટાઈમ પર તો કોઈ એવું ગીવ અવે કરતું નહોતું. તો જેણે પણ બાકી છે હજુ ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું તો ભૂલતા નહીં. અને આગલા વિડીયોમાં તમારે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાની છે. આખો વિડીયો જોઈ લો, તમને ખબર પડી જશે કઈ રીતના તમારે પાર્ટિસિપેટ કરવાની છે ગીવ અવેમાં. અને એની ડેટ, સોરી ગાઈઝ, એની ડેટ ચેન્જ કરવામાં આવશે કેમ કે મારે ઓર્ડર છે એટલે 12 તારીખે નહીં થાય ગીવ અવે. ડેટ રાખી છે એની 13 જાન્યુઆરી 2025, એના પછીના દિવસે એટલે સોમવારના દિવસે 13 જાન્યુઆરી. ફરીથી બોલું છું, 13 જાન્યુઆરી 2025ના રોજ સોમવારે ગીવ અવેને રાખ્યું છે. એ હું ટાઈમ બાઈમ તમને ઇન્સ્ટામાં કહી દઈશ. ઇન્સ્ટામાં મને ફોલો કરી લેજો, shivboy_03. એ મને ફોલો કરી લેજો એટલે તમને ખબર પડી જાય ટાઈમ શું છે શું નહીં ટાઈમ. તો હવે પતંગ ચગાવ ફટાફટ ચડીએ. માણસો ધીમે ધીમે આવવા લાગ્યા છે. ચાલો ચાલો આવી જાવ એટલે ભૂલતા નહીં સોમવાર ગીવ અવે ટાઈમ. કાં જઈ લો, આમ રિક્સ નહીં લે ને ખાલી કરો. કેટલા વહેલા આવીએ ને ગાઈઝ, હજુ રસ્યો આવ્યો નથી. રસ્યો 5:30 વાગે જેવું આવશે. હજુ એની અગાસી ખાલી ખાલી જ છે. તો હવે અમે 2-3 પતંગ ઉડાવી નાખીએ. તો ઉપરવાળા ફિરકી આપી છે ભગવાન દાસની. તો મારું તો થઈ ગયું. જો એકદમ પાકી દોરી છે, 9 તારની દોરી લાગે છે. મારું કામ થઈ ગયું એટલે મજા આવે. હમણાં તડકો તો છે પણ થોડાક માણસો દેખાય છે અગાસી પર. જેમ જેમ હજુ 4-5 વાગશે એટલે આજે તો આખું આસમાન ફરાઈ જશે. એકદમ મજા આવી જાય. ચાલો હવે આજે પતંગ ચગાવીએ. આજે પતંગ ચગાવવાનું મન છે. ચાલ રવા દે. તોય એ આપી દે. એ ઓપરેશન કરી નાખીએ વચમાંથી. તું પતંગ તને આવડે છે? હા તો ભાઈને આવડે જ ને. બરાબર કરજે. વચમાં તૂટી એટલે ઓપરેશન કરીને ગાઈસ પાવ ચગાવી બી નાખીએ. વેસ્ટેજ નહીં જવા પતંગ. હા હોશિયાર છે મારા લક્ષ્મીનગરવાળા. ચાલ એક હારો પતંગ કાઢ હવે ચગાવીએ આ દોરી પર. બહુ મસ્ત દોરી છે ભગવાન દાસની. ગાઈસ હવે રેડી આપણે પતંગ ચગાવવા માટે. પતંગ તો એકદમ ગંડુલિયો છે. જોઈએ ઉપર જઈને કેમ થાય છે. પવન બહુ મસ્ત છે. તડકો બી એટલો નથી. 3:45 થયા છે એટલે હવે 3:45 પહેલો પતંગ ઉડાવે છે. કેટલો ટાઈમ ચાલે જોઈએ. આ પતંગ જો ગંડુલિયો ચાલ્યા કરે. ચાલુ કરીએ. દોરી બી મસ્ત છે. બરાબર પણ આવી છે. ઓ ચાલ્યો ગયો. ગાઈસ બહુ જોરદાર પતંગ છે. એક ઠુમકું બી મારવું નહીં પડ્યું મારે. હવે તો પતંગ ચગી ગયો. તો ગાઈસ આ ફિરકીમાં એક પ્રોબ્લેમ આવી ગઈ. તળિયું આવી ગયું અહીંયા. હજુ ચાલુ નહીં કર્યું ને તળિયું આવી ગયું. બોલો ફિરકીમાં હવે લોચો છે. હવે રાજેની દોરી લેવી પડે એવું લાગે છે મને. કેમેરામેનની દોરી લેવી પડે. શું કે રાજુ લેવા આપે ને. એક નવી દોરી આવી છે. દિલ્હીથી દોરી મંગાવી છે આ ભાઈએ. તો જોઈશું આ દોરી કેવી છે. બરેલી દોરી છે, સારી છે. દોરી એકદમ દેખાવમાં સારી છે, પકડવામાં બી સારી છે, પણ ચગવામાં કેવી છે જોઈશું હમણાં. પહેલાં તો રસિયાના પેજ કપાવવા જોઈએ. જો આ સારી નીકળી તો આપણે આ મંગાવશું. 9 તાર છે લખેલા છે. ટુ રીલ એટલે 2000 એવું હે કે 2000 એવું નહીં લખ્યું. 9 તાર લખ્યું. ટુ રીલ લખ્યું 2000 9 તાર છે. જોઈશું. જો આ સારી નીકળી દોરી ગાઈશ તો આપણે દિલ્હીથી ઓનલાઈન મંગાવી છે ભાઈએ. કેવી નીકળે પછી રશિયાના પેજ કપાય તો જ આ મંગાવો, બાકી કંઈ નહીં. કેમ તો નહીં મંગાવવાનું. તો બરેલી તો ગઈ વખતે લાવેલા, અહીંયા મળે જ છે એવી. પણ આ એના કરતાં બેસ્ટ નીકળ્યું તો આપણે આ મંગાવવું હે ને. ચાલો મારા પતંગ આપી દે. છોડ દે. એટલે તું આમાં કન્ની બાંધ. હા કન્ની બાંધેલો જ છે ને, લઈ લે. ગાઈસ 2 પેજ કાપ્યા છે પણ રાજુએ ફૂટેજ જ નહીં લીધી એટલે કંઈ વાંધો નહીં. હવે ચાલશે. પણ 2 પેજ ફાઇનલી કાપી દીધા છે આ પતંગ પર. 3:45 ચાલુ કરેલો છે. 2 પેજ આ દોરી પર ભગવાન દાસની દોરી છે. ઉપરવાળા આપેલી છે. બધું જ તમને કહી દઉં, ખોટું નહીં કહેવાનું. એટલે મસ્ત નીકળી દોરી 2 પેજ. હવે જોઈએ આગળ કેમ થાય છે. હવે રાજુ ફૂટેજ લેજે હવે કપાય એટલે. હું બી નહીં લેતો તું તો યાર. ए दिल दे रे भैया કાપી નાખ્યો. કેનેડા ગયો પેલો પતંગ.
અમારા આજે દિવસ અમારો છે ગાઈસ. આજે બધા ફોર્મમાં જ છે. ચાલ આવી જા રાજુ. તારો વારો. ચાલ તારો વારો. ફિરકી ક્યાં છે? નહીં ફિરકી. લે આ ચગાવ લે. રાખ તારી પાસે. હવે તું ચગાવ. હવે થોડો હું લોક કરું. 3 પેજ. એક આનો, 2 મારા. તું એક કઈ પો. 4 પેજ. ચાલો હમણાં પોઈન્ટ ટેબલમાં આગળ ચાલુ ગાઈસ. ખેંચ લે ગયો. લે યાર કાપી ગયા. કઈ વાંધો નહીં. બીજી બી ટ્રાયમાં કઈ નહીં હોય. તું નાક કપાવે યાર. આવી તો ફિરકી નહીં લીપટવાની આપણે. ચાલો રાજુ આપણો વારો. ચાલો હું લે સ્ટોક આવી ગયો ગાઈસ પતંગનો અને ફિરકીનો. જો પતંગનો સ્ટોક બી આવી ગયો છે. ફિરકીની બી લાઈન થઈ ગઈ છે. ઉત્તરાયણમાં તો અહીંયા કે ફિરકીની લાઈન થઈ જાય કે રાજુ? જબર ચલો બધું આવી ગયું છે. પીપુડા બી આવી ગયા છે હવે તો. આજનો માહોલ ગાઈસ અલગ જ રહેવાનો છે. પતંગનો સ્ટોક, ફિરકી. ચલો બધાના કપાઈ ગયા, બધા નવરા થઈ ગયા. હવે પા ઉડાવવાના. ચલો પતંગ આવ્યો. પતંગ નહીં બાજુવાળાના છે તારી. કપાવજે. ચાલ જાય. કોણ કપાય? હારું કાઈ ભાઈ ઇજ્જત રાખીએ. એક પેજ તારો. એક પેજ રાખું જ છું. તારો એક પેજ. ચાલ તા ખાતામાં એક પેજ લખ. આ તો આનું અલગ જ ચાલે. હજુ પતંગ ક્યાં છે? હજુ પતંગ ખાલી એમ જ. ના પછી કઈ નહીં. આપણો બી કપાઈ જાય છે. આવ્યો ઉપર. ક્યાં આવ્યો ખેંચવા? પેલો ઉપર ક્યાં ગયો? કેટલા ગાય પર? 2. બસ બહુ થઈ ગયો. 3 થઈ ગયો. ચાલો હજુ તો બહુ કાપવાના છે. દાંડી તૂટી ગઈ ગાઈસ. ઇગ્નોર કરજો. અહીંયા દાંડી તૂટેલી છે. અહીંયા દાંડી આખી છે. ચાલો આ આસમાન ખાલી કરવાના છે. આકાશ ખાલી કરી નાખો જલ્દી. ચાલ એક જ વારમાં. આ લાલ વાળો આપણો બહુ કાપી જાય છે. થઈ જવો જોઈએ. ખેંચ. હવે કઈ નહીં આવે. આવી ગયો એકવાર. નીચે નમવા દે. નીચે નમે ને પછી. નમો. ખેંચ. ખેંચ નહીં. વડાપાવ. તમે વડાપાવ ખાવાના ગાઈસ. વડાપાવ લાવી દીધા છે. વડાપાવ ખાય છે. એન્જોય વડાપાવ. ચલો ગાઈસ તો પતંગ લેવા ગયેલા દોસ્તાનીના તો પતંગ લઈને આવ્યા છે. પતંગનો સ્ટોક પતી ગયેલો અને રસિયાભાઈ આવી ગયા છે આપણા. એટલે હવે મજા કરવાની છે રસિયાભાઈ સાથે. આજે તો 2 માણસ આવ્યા છે એક્સ્ટ્રા. એટલે મજા આવશે. અને પબ્લિક બહુ બધી છે ઉપર થઈ ગઈ હમણાં. એટલે તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે. ચાલો ફટાફટ. તો ગાઈસ બહુ બધી પબ્લિક છે ઉપર ઊભી છે. તમને દેખાય નહીં. અડધી તો અંતાઈ ગયેલી છે. સો ગાઈસ ટેરેસ પર ચડી ગયો. ચલો હવે જોઈએ કેટલા કપાય છે અમારા આજે ને એના કેટલા કપાય. વેરી ગુડ. લે કપાઈ ગયો પહેલો ભેદ. પગ્યા વેરી ગુડ. કપાઈ ગયો જોઈ લો. લિફ્ટે રસ્યો. વાહ પક્યા વાહ. પણ તારો બી કપાઈ ગયો. કઈ વાંધો નહીં. વેરી ચાલ જાય. ગયો ગાઈસ ગયો. પતંગ ગયો. ચાલ સોનેરી કાપી નાખ્યો. આ તો મેં ચગાવેલો. એમ તો કે મેં ચગાવેલો. હા એમ મેં ચગાવ્યો તને બ્લોક કરવા માટે. પેજ ભલે તું કઈ ચગાવ્યો મેં ને. ચાલો કઈ વાંધો. હવે જોઈએ. ચાલો હવે કોનો કપાય છે? આવ્યો પક્યા. ચાલ જલ્દી. ચાલ રેડી. હું કર્યા કરે ભાવેશ ચગાવ. ચાલ રાજુ બસ પછી કર્યા કર હવે. ચાલ લાગ્યા. ધીમે આટલી દોરી કેમ છોડે છે? જવા દે નહીં. ચાલો હવે જોઈએ રસિયાનો કપાય કે નહીં કપાતો. કેમ કે મેન રસિયાનો કાપવાનો ઈરાદો. આવ્યો કપાયો. ચાલ જલ્દી. ખેંચ પક્યા ને ખેંચ. મારે તો અટકતો નહીં તો જોયો તારો. જલ્દી ઇજ્જતનો સવાલ છે. ખેંચ. છૂટી ગયા. બીજો ગયો. ઘંટા એનો નહીં ગયો. એનો ચગે જ છે. એનો ચગે ચાઈ સરી યાર. ખેંચ.
चल खेच भावेश खेच खेच भावेश खेच ચાલ ગયો લે હવે આપણો વારો ઓય ભાઈ એક નંબર મજા આવી ગઈ ભાઈ બસ એક પેચ બહુ કાફી છે આપણી માટે એક પેચ બહુ કાફી છે ચાલ બીજો વારો છે ચાલ હવે તો બેઠો જ છે 2 જણ ચગે છે 2 જણ ભાઈ ગાય સાહેબ બહુ કાપ્યા વાહ માધવ વાહ બહુ કાપ્યા યાર હવે ગુસ્સે થઈ જાય હવે ગુસ્સે ગયો બસ ચાલ કઈ નહીં પણ 2 કાપી લીધા 2 પેચ તેના કપાઈ ગયા અહીંયા એક અગાસી પછી એટલા બધા પતંગ ચગાવે ને મારો વારો જ નહીં આવતો ચગાવવાનો આ એક પક્યો ચગવે આ એક ચગે ત્યાં 2 ચગવે 2 દવન હજુ બાકી છે અહીંયા આ રાજુ બાકી હજુ આટલી જગ્યામાંથી કેટલા ચગાવવાના જો આવું થાય પછી આવું થાય એકબીજામાં ભરાઈ જાય આવું કરે આજે આવું છે રોડ બધાને ચગી લાવ દે ભાઈ આપણે ચગાવ્યું શું કરાજો હા શાંતિ એમ બી પેલો રસ્યો તો ચાલ્યો ગયો છે એમ તો એટલે કઈ કામ ના હું ચગાવવાનો હું ચાલ જોઈએ વ્લોગમાં તમને મજા આવી કે નહીં આવી મને નહીં ખબર ગાઈસ કેમ કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં મળે હું પતંગ ચગાવતો ત્યારે કોણ વ્લોગ ઉતારે કોઈ બરાબર વ્લોગ ઉતારી નહીં શકે એટલે પેલું હું બતાવી બી નહીં શકું બરાબર કેટલા કાપ્યા ને કેટલા નહીં કાપ્યા તો કંઈ વાંધો નહીં આવા વ્લોગ આવતા રહે બીજું શું પતંગના ને હા ગાઈસ મેઇન વાત છે કે ડેટ ચેન્જ થઈ છે ગીવ અવેની 13 જાન્યુઆરી 2025ના રોજ 12 જાન્યુઆરી હતી ને એની જગ્યાએ 13 જાન્યુઆરી કરી છે રિઝલ્ટની ડેટ નથી કીધી મેં આપવાની ડેટ કીધી છે રિઝલ્ટ તો આ બ્લોગ પછી ક્યારે પણ ડિક્લેર થઈ શકે છે મેં ખાલી આપવાની ડેટ ચેન્જ કરી છે જ્યાં હું ફિરકી આપીશ ને જેને એ ડેટ ચેન્જ કરી છે 13 જાન્યુઆરી રિઝલ્ટ તો ક્યારે પણ ચાલુ દિવસમાં હમણાં આવી જશે 12 જાન્યુઆરી સુધીની રિઝલ્ટ ડિક્લેર થઈ જશે કે કોને આપવાની છે 13 જાન્યુઆરીએ ખાલી તમને હું પ્રોવાઈડ કરીશ 13 જાન્યુઆરીએ રિઝલ્ટ ડિક્લેર નહીં થશે 13 જાન્યુઆરી હું પ્રોવાઈડ કરીશ રિઝલ્ટ તો છે ને ચાલુ દિવસમાં ક્યારે પણ હું ડિક્લેર કરી નાખીશ વ્લોગમાં કે કોણ છે આનો વિનર તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો હજુ પણ તમારી બાકી હોય તો કરી નાખો ફટાફટ 11 જાન્યુઆરી સુધી તો હું રિઝલ્ટ ડિક્લેર કરી નાખીશ એટલે 11 જાન્યુઆરી સુધી તમારો ટાઈમ છે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો અને હા ગાઈઝ મને ઇન્સ્ટામાં છે ને મેસેજ કરી દેજો અને ફોલો કરી દેજો એટલે મને ખબર પડે હું તમને કનેક્ટ તો ઇન્સ્ટાગ્રામમાં જ થઈશ યુટ્યુબમાં તો નહીં થઈ શકીશ એટલે ઇન્સ્ટામાં મને મેસેજ કરી દેજો કે અમે તમને સ્ક્રીનશોટ મોકલી આપજો મને કે કોમેન્ટ કરી નાખી છે અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે એટલે મને ખબર પડે હું એને ઇન્સ્ટામાં વાતચીત કરીને પછી હું એને બોલાવીશ અને હા ગાઈઝ મેઇન વાત કે આ ગીવ હવે ખાલી સુરતના લોકો માટે જ છે બહારના આઉટ ઓફ સ્ટેટ એટલે આઉટ ઓફ સિટી માટે નથી વડોદરા આણંદ છે અમદાવાદ છે સોરી ગાઈઝ મને દુઃખ થાય છે કે હું નહીં આપી શકું આટલું દૂર પણ આવતા વર્ષે હું પૂરેપૂરી મારી કોશિશ હશે કે હું બહાર પણ આપી શકું આઉટ ઓફ સિટી પણ આ હાલ ગીવ હવે ખાલી સુરત લોકો માટે જ છે તો સોરી તમે આટલો બધો પ્રેમ આપો છો બહાર પણ અમદાવાદવાળા પણ છે આણંદવાળા પણ છે વડોદરાવાળા પણ છે દિલથી સલામ છે લોકોને પણ સોરી ગાઈઝ આ ગીવ હવે ખાલી સુરત લોકો માટે જ છે તો સુરતવાળા બાકી નહીં રહી જાઓ તમે લોકો એટલે ફટાફટ આ ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવા માટે કોમેન્ટ ને સબસ્ક્રાઈબ આના પહેલાંના બ્લોગમાં કરવાનું છે તમારે બરાબર તો મળીએ એક નવો બ્લોગ સાઇટ અને ગીવ અવેની ડેટ ચેન્જ થઈ છે 13 જાન્યુઆરી 2025 ઓકે તો મળીએ બાય